નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે માંગમાં વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો આ પ્રશ્નની આપણે ચર્ચા કરી હતી. એની થોડીક ફરીથી એકાદ મિનિટમાં તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં, રિવિઝન કરી દઉં એનું. તો માંગમાં વિસ્તરણ સંકોચન કોને કહેવાય અને વધારો ઘટાડો કોને કહેવાય? તો જ્યારે અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર હોય અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એટલે માંગનું વિસ્તરણ સંકોચન. એટલે કે અન્ય પરિબળો સ્થિર હોય અને કિંમત વધે તો માંગ સંકોચન પામશે અને કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામશે. બરાબર. અને વધારો ઘટાડો, જ્યારે વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થાય. કિંમત સ્થિર હોય પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને પરિણામે વસ્તુની માંગમાં થતો ફેરફાર એટલે માંગનો વધારો ઘટાડો. એટલે કે જો અન્ય કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળો એવી રીતે બદલાય કે વસ્તુની માંગ વધે, અગાઉના કરતો માંગ વધે તો માંગનો વધારો, અને અગાઉ કરતો માંગ ઘટે તો એને કહીશું માંગનો ઘટાડો. બરાબર. એટલે કે માંગમાં વિસ્તરણ સંકોચન, વધારો ઘટાડો તે અગાઉના વિડીયોમાં આપણે સમજાતા પ્રશ્ન. હવે આ અન્ય પરિબળો અથવા તો જે માંગના નિયમની ધારણાઓ જોઈ. બરાબર. આ બધા પરિબળો એ માંગને અસર કરનાર પરિબળો તરીકે ઓળખાય છે. માંગને અસર કરતા પરિબળો તરીકે આને ઓળખવામાં આવે છે. તો આવા માંગને અસર કરતા પરિબળોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ. બરાબર. તમારે શોર્ટ નોટ તરીકે, ટૂંક નોટ તરીકે ઘણીવાર પ્રશ્ન આવતો હોય છે કે માંગને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો કિંમત સિવાયના જે અન્ય પરિબળોમાં ફેરફાર થાય, તો કે કિંમત સ્થિર હોય પરંતુ અન્ય પરિબળો એવી રીતે બદલાય કે કાં તો માંગ વધે કાં તો માંગ ઘટે. એટલે કાં તો માંગમાં વધારો થાય કાં તો માંગમાં ઘટાડો થાય. બરાબર. તો આવા કયા કયા પરિબળો છે એની આપણે અહીં ચર્ચા કરીએ. સૌથી પહેલાં માંગને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ વસ્તી વિષયક ફેરફારો. હવે વસ્તી એ કોઈ સ્થિર પરિબળ નથી. વસ્તી એ પરિવર્તન પામનાર પરિબળ છે. એમાં ઘણા બધા પ્રકારના પરિવર્તન આવતા હોય છે. બરાબર. હાલનો સમય એ વિશ્વમાં વસ્તી વધારાનો સમય છે. વિશ્વમાં વસ્તી વધારાનો. બરાબર. વિશ્વના મોટાભાગના દેશોમાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તો જે મોટાભાગે વસ્તી સંક્રમણના સિદ્ધાંત મુજબ બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે એવા બધા જ દેશોમાં મોટાભાગે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, મોટાભાગના જે અલ્પ વિકસિત દેશો છે એમાં હાલ વસ્તી ઝડપી વધી રહી છે. બરાબર. જ્યારે વિકસિત દેશોમાં એમાં સ્થિરતા આવી છે અથવા તો ક્યાંક ક્યાંક ઘટી પણ રહી છે વસ્તી. આપણે કહીએ ને, અમારા બે પહેલાં આપણે વાત હતી, કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં મૂક્યો. આપણો વસ્તી દર 90-91થી માંડીને 85થી પછીથી જોઈએ છીએ, 70-80 પછી 2-2.5% વસ્તી દર હતો. છેલ્લે ઘટતો ઘટતો હવે 1.7 જેટલો આવ્યો છે. તો 2-2.5% વસ્તી દર ઘણો ઊંચો કહેવાય. બરાબર. તો આપણે શું કહીશું કે અલ્પ વિકસિત દેશોમાં વસ્તી ઝડપી વધી રહી છે. આ વસ્તી ઘટાડવા માટે બધા દેશો પ્રયત્ન કરતા હોય છે. ભારત દેશી કુટુંબ નિયોજનનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. અમે બે, અમારા બે, નાનું કુટુંબ, સુખી કુટુંબ. બરાબર. કુટુંબ નિયોજનના જુદા જુદા સાધનો, મફત ઓપરેશન સરકાર દ્વારા
પુરુષો અને સ્ત્રીઓને નસબંધીનું નાતે. તો એ વસ્તી ઘટાડવા માટે પ્રયત્ન કર્યો. હવે ભારત જેવા હજી પણ વસ્તી ક્યાં મધ્યમ પરિવારો તો આપણે બધા જાણીએ છીએ કે એક બાળકનું મહત્ત્વ સ્વીકાર્યું છે, બરાબર. જે ઉચ્ચ પરિવારો છે એમાં મોટાભાગે દીકરો અથવા દીકરી એક બાળકનું મહત્ત્વ પણ ઘણા લોકો 15-20% લોકો એવા છે કે જે એક જ બાળકને મહત્ત્વ આપે છે, બીજા બાળકની આશા નથી રાખતા, એમ કે એક બાળક હોય એટલે ઇનફ છે એમ. તો ઘણા પરિવારો મોટાભાગના 2 બાળકોને હવે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ અને એમાં ગરીબ મધ્યમ વર્ગમાં એક નવો ટ્રેન્ડ પણ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે. એની પણ વિપરીત અસર થઈ છે કે જો પહેલું બાળક જો પુત્ર હોય તો ઘણા બધા પરિવારો બીજા બાળકની આશા રાખતા નથી, પ્રયત્ન કરતા નથી કે બીજું બાળક જન્મે એવું પોતાના ઘરે. કહેવાનું કુટુંબ નિયોજના સાધનનો ઉપયોગ કરે ગમે તે, એની આપણે બહુ ચર્ચા કરતા નથી અહીં. પરંતુ જો પહેલો પુત્ર હોય તો પછી બીજા દીકરી અથવા તો બીજા બાળકની આશા રાખતા નથી. અને જો પહેલી દીકરી હોય તો બીજા બાળકની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે. આને કારણે શું થયું, એક જ બાળકની અને એમાં પણ પહેલો પુત્ર આવે તો બીજું બાળક નથી જન્મ લાવતા. એનું પરિણામ શું આવ્યું, આપણે સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણમાં મોટો તફાવત જોવા મળ્યો, ઓલ ઇન્ડિયા લેવલે અને ગુજરાત લેવલે પણ, કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી બધી ઓછી છે. 800થી પણ 900થી પણ સપાટી તોડીને પણ નીચે આવી ગઈ. એની સામાજિક અસરો બહુ વિપરીત થાય અને આપણે આ પેપરમાં બહુ ચર્ચા કરતા નથી. તમે જ્યારે 404 એસવાયમાં આવશો, પેપર 304 ને 404 બીજા ત્રીજા સેમમાં, ત્રીજા ચોથા સેમમાં એ વખતે વસ્તી વધારો ટોપિક આવશે, એમાં મુદ્દાની ચર્ચા કરીશું, બરાબર. તો ચીને તો વસ્તી ઘટાડવા માટે વચ્ચે 15 વર્ષ સુધી એક જ બાળકનો કાયદો, કોઈ પણ દંપતીને એકથી બીજું બાળક હોવું જોઈએ નહીં, કેમ કે એક જ બાળક. આવો પણ કાયદો ચીને અમલમાં મૂક્યો હતો, બરાબર. ભારતે એવો કડક કાયદો અમલમાં મૂક્યો નથી, પરંતુ હવે કદાચ ચર્ચા ચાલી રહી છે, કદાચ આવે તો, કે ભાઈ વસ્તી વધારા પર રોક લાવવા સરકાર કંઈક કડક કાયદો ઘડવા વિચારી રહી છે. કારણ કે હજી પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો, એમના પરિવારમાં હજી પણ બાળકોની સંખ્યા વધુ જોવા મળે છે. 3, 4, 5 એટલા બાળકો પણ જોવા મળે છે, બરાબર. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા ક્રમે છીએ, ચીન પ્રથમ ક્રમે. આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરવાની નથી. આ તો વસ્તી વિષયક ફેરફારો મુદ્દો આવ્યો એટલે થોડીક તમને વાત કરી. બાકી આપણો મુદ્દો છે વસ્તી વિષયક ફેરફારો, એટલે કે વસ્તીનું માળખું, બંધારણ એક સરખું રહેતું નથી, સમય સંજોગ અનુસાર પરિવર્તન પામે. એમાં મોટાભાગે વસ્તી વધતી જતી હોય. વસ્તી વધશે એટલે માંગ વધવાની ને વધવાની. દૂધ, અનાજ, કઠોળ, શાકભાજી, કપડાં, જૂતા, મોબાઈલ. મોબાઈલ હવે પ્રાથમિક જરૂરિયાત જેવું સાધન બની ગયું છે, બરાબર. મોબાઈલ, મકાન, અનાજ, ફળ, શાકભાજી, આ દરેક વસ્તુની માંગ વધવાની. એટલે કે જો કિંમત સ્થિર હશે અને કદાચ વધશે કિંમત, તેમ છતાં પણ વસ્તુઓની માંગ વધવાની. કેમ? કારણ કે વસ્તીમાં વધારો થતો જાય છે માટે, બરાબર. કેટલાક અર્થશાસ્ત્રી, કયા અર્થશાસ્ત્રી નામ મને અત્યારે યાદ નથી, પણ વસ્તીને રાત્રિના ચોર સાથે સરખાવી દે કે ભારતમાં વસ્તી વધારો એ રાત્રિના ચોર જેવો છે, કે જેટલો વધુ વિકાસ કરીએ છીએ વસ્તી વધારો ચોરી લે છે. કહેવાનો મતલબ શું છે કે વસ્તીના માળખામાં સતત પરિવર્તન આવતું હોય. એમાં મુખ્ય વાત કરીએ તો વસ્તી વધારો, મકાનોની જરૂર વધશે, શાળાઓની જરૂર વધશે, પાણીની સગવડો, પીવાના પાણીની સગવડો વધારવી પડશે. દરેક બાબતોની માંગ વધવાની. એના સિવાય વસ્તીના બંધારણમાં માળખામાં ફેરફાર થાય, જેમ કે બાળકોની સંખ્યા વધે તો રમકડા, ઘોડિયા, આ બધી બાળકોની જીવન જરૂરી ચીજ વસ્તુની માંગ વધશે. જાપાન જેવા દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે. ભારત જેવા દેશમાં અત્યારે શું છે, યુવાનોની સંખ્યા બહુ છે, બરાબર. જાપાન જેવા દેશમાં વૃદ્ધોની સંખ્યા વધુ છે, તો વૃદ્ધો માટે જરૂરી ચીજ વસ્તુની માંગ ત્યાં વધુ હોય. કહેવાનો મતલબ કે જેવું વસ્તીનું માળખું, જેવું બંધારણ, એ પ્રકારની માંગમાં ફેરફાર થશે. અને મુખ્ય વસ્તીમાં થતો વધારો એ કિંમત નહીં વધી હોય તેમ છતાં માંગમાં વધારો લાવશે.
કેટલાક સંજોગોમાં એટલે કે ખાસ કદાચ વસ્તી વધી છે તો કિંમત વધતી હશે છતાં પણ માંગ વધે જશે, બરાબર. તો વસ્તી એ માંગને અસર કરતું એક મહત્વનું પરિબળ છે વસ્તી વધારો. એવી જ રીતે જો વસ્તીમાં ઘટાડો થાય તો કિંમત ઘટે છતાં પણ માંગ ઘટે, અથવા તો કિંમત સ્થિર હોય છતાં પણ માંગ ઘટે. એટલે કે વસ્તી એ માંગને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ. વસ્તી એ માંગને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ. પછી બીજો મુદ્દો જોઈએ, ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન. આ મુદ્દાની પણ આપણે જ્યારે માંગના નિયમની ધારણાઓ જોતા હતા એ વખતે ચર્ચા કરી હતી કે એડમ સ્મિથે કહ્યું છે બજારનું રાજા કોણ છે? ગ્રાહક. ગ્રાહક એ બજારનું રાજા ગણાય છે, બરાબર. કારણ કે બજારમાં ઉત્પન્ન થતી દરેક વસ્તુ કોને ધ્યાનમાં રાખીને ઉત્પન્ન કરવામાં આવે છે? ગ્રાહકને. ગ્રાહકોની માંગ અનુસાર ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ વસ્તુ પાછળ ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન બદલાય તો એ વસ્તુનું ઉત્પાદકોએ બંધ કરવું પડશે. નવી ફેશન અનુસાર કપડામાં વારંવાર ફેશન બદલાતી હોય છે. નવી ફેશન અનુસાર કપડાનું ઉત્પાદન કરવું પડશે. કેમ કે જૂની વસ્તુ વેચાશે નહીં, ગ્રાહકોની રુચિ, પસંદગી એમાં નથી તો ઉત્પાદનના માલિકને ખોટ જશે. તો ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન વગેરેમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે કિંમત સ્થિર હોય તેમ છતાં પણ માંગમાં વધારો થાય, જેમ કે અથવા ઘટાડો થાય. માંગના નિયમ મુજબ કિંમત ઘટતા માંગ ઘટે, પણ જૂની ફેશનની વસ્તુની ફેશન દૂર થાય, નવી ફેશન આવે તો જૂની ફેશનવાળા કપડાની કિંમત ઘટશે છતાં સ્થિર નહીં, કિંમત ઘટશે છતાં પણ માંગ નહીં વધે. કેમ માંગ વધતી નથી? કે લોકોની પસંદગી, રુચિ એમાં નથી. અને નવી ફેશનના કપડાની કિંમત જો વધતી હશે તેમ છતાં એની માંગ વધશે. માંગના નિયમ મુજબ તો કિંમત વધતા માંગ ઘટવી જોઈએ, પણ કેમ વધશે? કે નવી ફેશનમાં ગ્રાહકોની રુચિ છે, એમની પસંદગી છે, બરાબર. તો આ રીતે ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન વગેરેમાં આવતા પરિવર્તનો એ વસ્તુની માંગમાં અસર કરનાર મહત્વનું પરિબળ છે. દાખલા તરીકે લોકોને સંગીત પ્રત્યેની અભિરુચિમાં વધારો થાય તો ગાયકો, સંગીતકારો, કવિઓની સેવાઓ તથા સિતાર જેવા વાદ્યોની જે એના વાદ્ય હોય એની માંગમાં ઝડપી વૃદ્ધિ થશે. સુતરાઉ કાપડની ઘટેલી માંગ અને ટેલિકોટન તથા ટેરીવુડ કાપડની વધેલી માંગનું મુખ્ય કારણ સુતરાઉ કાપડની માંગ ઓછી થઈ અને અત્યારે ટેરીકોટન અથવા તો ટેરીવુડ વૂલના કાપડની માંગ વધી. કેમ? કે લોકોની એમાં પસંદગી, અભિરુચિ વધી માટે, બરાબર. તો આ રીતે ગ્રાહકોની રુચિ, ટેવ, પસંદગી વગેરેમાં આવતું પરિવર્તન પણ માંગને અસર કરનાર મહત્વનું પરિબળ છે. પછી ત્રીજો મુદ્દો જોઈએ, ગ્રાહકોની આવક અને આવકની વહેંચણી. આ એક મહત્વનો મુદ્દો છે કે વસ્તુઓની ખરીદીનો આધાર ગ્રાહકોની આવક પર રહેલો છે, બરાબર. જો આવકમાં વધારો થશે તો વસ્તુની કિંમત સ્થિર હશે અથવા તો વધતી હશે છતાં પણ વસ્તુઓની માંગ વધશે. જો ગ્રાહકોની આવક વધશે તો એ જ રીતે જો ગ્રાહકોની આવક ઘટશે તો વસ્તુની કિંમત ઘટશે અથવા તો સ્થિર હશે તેમ છતાં વસ્તુની માંગ ઘટશે જ, બરાબર. કેમ? કે આવકમાં થતા ઘટાડાને કારણે. જીવતું જાગતું ઉદાહરણ કોરોનામાં ઘણા બધા પરિવારોની આવક શૂન્ય થઈ ગઈ. તમે જાણો છો કે છૂટક શાકભાજીનો વેપાર કરતા, શાકભાજી લારી તો ખુલ્લી હતી, દુકાનો તો, પણ પાણીપુરી, પકોડીવાળા, ચાની લારીઓવાળા, પાન ગલ્લાવાળા, છૂટક મજૂરી કરનાર લોકો, દરજી કામ, સોની કામ અથવા તો મોચી કામ, ચપ્પલ સાંધવાની મજૂરી કામ કરનાર લોકો, આ બધા જે રોજ કમાઈને રોજ ખાતા, આવા લોકોની આવક બંધ થઈ ગઈ. અને આ આવક બંધ થવાને કારણે આવક ઓછી થઈ તો એમની માંગ પણ ઘટી ગઈ. એવા લોકોએ એવા સમયે શું કર્યું? જે વધી ઘટી બચત હતી અથવા ઉછીના પસીના પૈસા કરીને પ્રાથમિક જરૂરિયાતો, અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, બસ આ જ જરૂરિયાતો પૂર્ણ થાય એ માટે પ્રયત્ન કર્યા. બાકીની દુકાનો બંધ હતી અને હજી પણ દુકાનો ખુલી તેમ છતાં એ લોકોની આવક હજી પૂરી નહીં થાય
ખર્ચ અથવા તો સારું એવી બચત નહીં કરે, અથવા તો કોઈનું દેવું કર્યું હોય, ઉછીના લીધા હોય, કોઈને ઉધાર વસ્તુ લીધી હોય કોઈ દુકાનેથી, તો એ બધા નહીં ચૂકવે ત્યાં સુધી નવી માંગ થશે નહીં. હાલ ભારતમાં માંગમાં ઘણો બધો ઘટાડો આવ્યો. કેમ કે કોરોનાને કારણે ઘણા લોકોની આવક બંધ થઈ ગઈ. આ તો સારું છે, ખેતી પ્રધાન દેશ હતો તો ખેતી, પશુપાલન, દૂધનો વ્યવસાય ચાલુ હતો એટલે બહુ વિપરીત અસર ના થઈ. વિકસિત દેશોમાં આટલું લોકડાઉન હોય તો એની ગંભીર અસરો થાય, અમેરિકા જેવા દેશોમાં. બરાબર. તો કહેવાનો મતલબ કે આવકમાં થતો વધારો એ માંગમાં વધારો કરશે, કિંમત સ્થિર હશે છતાં પણ, અથવા વધશે તો પણ. અને આવકમાં થતો ઘટાડો એ વસ્તુની માંગમાં ઘટાડો કરશે. બરાબર. કિંમત ઘટશે છતાં પણ. એ જ રીતે આવકની વહેંચણી, જો આવકની વહેંચણી સમાન રીતે થયેલી હોય, અસમાનતા આવકની વહેંચણીમાં ઓછી હોય તો જીવન જરૂરી ચીજ વસ્તુની માંગ વધુ હશે. અને જો આવકની વહેંચણી અસમાન હોય તો ગરીબ ધનિક વ્યક્તિઓની મોજ શોખ અને આરામ સુખ સગવડની વસ્તુઓની માંગ વધુ હશે. બરાબર. એટલે કે આવકની વહેંચણી એ પણ માંગને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. પછી ચોથો મુદ્દો, કુદરતી અને ભૌગોલિક પરિબળ. કુદરતી અને ભૌગોલિક આબોહવા બદલાતા વસ્તુની માંગ બદલાશે, કિંમતમાં ફેરફાર નહીં થાય તેમ છતાં પણ. બરાબર. અથવા તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ નહીં જળવાય આબોહવામાં ફેરફાર થવાથી. દાખલા તરીકે ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણાની માંગ વધી જાય, ચોમાસામાં રેઇનકોટ, છત્રીની માંગ વધી જાય, શિયાળામાં ગરમ કપડાં, હીટરની માંગ વધી જાય. બરાબર. તો આબોહવા અને ભૌગોલિક પરિબળો એ પણ વસ્તુની માંગને અસર કરતા મહત્ત્વના પરિબળ છે. તમે દાર્જિલિંગ અથવા તો જમ્મુ કાશ્મીર જાઓ તો ત્યાં પંખા જોવા નહીં મળે, એસી જોવા નહીં મળે, કારણ કે ત્યાંની આબોહવા એવી છે 12 મહિના કે ત્યાં એસી, પંખાની જરૂર નથી. ત્યાં શાની જરૂર છે? હીટરની જરૂર છે. તમે ગુજરાત, રાજસ્થાન, એમ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં જાઓ ત્યાં તમને પંખા, એસી જોવા મળશે. ઉનાળામાં પંખા, એસીનો ઉપયોગ થશે. બરાબર. શિયાળામાં પણ હીટરની માંગ નહીં થાય. જ્યારે જમ્મુ કાશ્મીર, દાર્જિલિંગમાં શિયાળામાં હીટરની માંગ થશે અને ઉનાળામાં એસી, પંખાની માંગ થશે નહીં. આપણે અહીં ગુજરાત, રાજસ્થાનમાં હીટરની માંગ ઓછી હોય, ક્યાંક કોઈ અપવાદરૂપ, બાકી નહીં હોય. કેમ? આબોહવામાં ફેરફાર, કુદરતી આબોહવામાં ફેરફાર હોવાથી. એટલે કે આબોહવામાં આવતા ફેરફારો એ પણ માંગને અસર કરનાર મહત્ત્વના પરિબળો છે. પછી અવેજી અને પૂરક વસ્તુની કિંમત. બે અવેજી વસ્તુ હોય અને એમાંથી એકની કિંમતમાં વધારો થાય તો બીજી વસ્તુની કિંમતમાં ઘટાડો નહીં થયો હોય તેમ છતાં માંગ વધશે. દાખલા તરીકે ખાંડની કિંમત બહુ ઊંચી જાય તો એની અવેજી વસ્તુ તરીકે ગોળની કિંમત સ્થિર હશે, તેમ છતાં એની માંગમાં મોટો ઉછાળો આવશે. બરાબર. અથવા તો કોફીની કિંમત બહુ ઊંચી જતી રહે, અથવા ચાની કિંમત બહુ ઊંચી જાય અને કોફીની કિંમત સ્થિર હશે તો કોફીની કિંમત નહીં ફેરફાર થયો હોય તેમ છતાં એની માંગમાં ઉછાળો આવશે, વધારો થશે. કેમ? કે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે. બરાબર. એ જ રીતે પૂરક વસ્તુ, પૂરક વસ્તુમાં પણ આ બાબત લાગુ પડે છે કે પેટ્રોલની કિંમતોમાં બહુ વધારો થાય તો મોટરસાઇકલની માંગમાં ઘટાડો થશે. બરાબર. ચાના ભાવમાં ઘટાડો થાય તો સાથે ખાંડની માંગમાં પણ વધારો થશે, ચાની માંગ વધશે એની સાથે, અથવા ગોળની માંગ પણ વધશે. એટલે કે અવેજી અને પૂરક વસ્તુઓની કિંમતમાં આવતા ફેરફારો પણ વસ્તુની માંગમાં ફેરફારો લાવતા હોય છે. બરાબર. એટલે કે કિંમત સ્થિર હોય અને અવેજી અને પૂરક વસ્તુની કિંમત બદલાતા એક્સ વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ અવેજી વાય વસ્તુની કિંમત બદલાતા એક્સની માંગમાં ફેરફાર થતો હોય. બરાબર. એટલે કે અવેજી અને પૂરક વસ્તુ પણ અસર કરતી હોય છે માંગને. પછી તેજી મંદીમાં કેવું હોય કે ભાઈ તેજીના સમયમાં ભાવો વધતા જતા હોય તેમ છતાં માંગ પણ વધતી હોય. આમ તો માંગના નિયમ મુજબ શું છે? કિંમત વધતા માંગ સંકોચન પામશે, ઘટશે. પરંતુ તેજીના સમયમાં કિંમત વધી અને માંગ પણ વિસ્તરણ પામતી જતી હોય.
બરાબર. અને મંદીના સમયમાં એનાથી ઉલટું કિંમત ઘટતી જ હોય, માંગ પણ સંકોચન પામતી હોય. માંગના નિયમ મુજબ કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થવું જોઈએ, પરંતુ કેમ થતું નથી? કારણ કે ત્રીજી મંદી જેવી પરિસ્થિતિના કારણે. તેજીમાં કિંમત વધશે અને માંગનું વિસ્તરણ થશે, મંદીમાં કિંમત ઘટશે અને માંગનું સંકોચન થશે. માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ જોવા મળશે. એકમાં વધારો, બીજામાં પણ વધારો. કિંમત વધી, માંગ પણ વધી. કિંમત ઘટી, માંગ પણ ઘટી. એનો વ્યસ્ત સંબંધ જળવાશે નહીં. કેમ? ત્રીજી મંદીના કારણે. એટલે કે તેજી મંદી એ માંગને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. પછી વસ્તુના વિકલ્પો. એટલે કે હાલ આપણે જોઈએ છીએ તમે બધા આપણે જાણીએ છીએ, મોબાઈલ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, પંખા હોય, કપડાં હોય, બૂટ હોય, જૂતા, કોઈ પણ વસ્તુ હોય, એની અનેક વૈકલ્પિક વસ્તુઓ, નજીકની અવેજી વસ્તુઓ મળતી હોય. સાબુ, હેર ઓઇલ, કોલગેટ. જેમ વસ્તુના વિકલ્પો વધુ, અવેજી વસ્તુઓ વધુ, એમ એક વસ્તુની માંગ ઓછી હોય, એક વસ્તુ બજાર પર બહુ પ્રભાવ પાડતી ના હોય. બરાબર. પરંતુ જેમ વિકલ્પો ઓછા હોય, અવેજી વસ્તુ ઓછી હોય, એમ એક જ વસ્તુ બજાર પર મોટો પ્રભાવ પાડતી હોય, એની માંગ બહુ અસર કરતી હોય. બરાબર. રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની બાબતમાં આવું બનવાનો મોટાભાગે સંભવ જોવા મળે છે. બરાબર. નાવાના સાબુ, ટૂથપેસ્ટ, તેલ. બરાબર. આ બધી બાબતોમાં આપણે જોઈએ તો અનેક અવેજી વસ્તુઓ મળતી હોય છે. બરાબર. તો આ અવેજી વસ્તુઓ જેમ વધુ, એમ એક વસ્તુનો બજાર પર હિસ્સો ઓછો, અને જેમ ઓછી એમ એક વસ્તુનો હિસ્સો બજાર પર વધુ જોવા મળતું હોય છે. એટલે કે વસ્તુના વિકલ્પો એ પણ વસ્તુની માંગને અસર કરનાર પરિબળ છે. પછી ચીજ વસ્તુઓની ગુણવત્તા, ક્વોલિટી. મેં અગાઉના લેક્ચરમાં પણ કદાચ તમને કહ્યું છે કે હવે માત્ર કિંમત હરીફાઈ નથી, નોટ ઓનલી પ્રાઇસ કોમ્પિટિશન, બટ ક્વોલિટી કોમ્પિટિશન ઇઝ ધ મોસ્ટ. માત્ર કિંમત હરીફાઈ નથી, પણ હવે ગુણવત્તા હરીફાઈ પણ રહેલી છે. ગ્રાહકો માત્ર કિંમતને આધારે જ વસ્તુની ખરીદી નથી કરતા, પરંતુ વસ્તુની ગુણવત્તા પણ જોતા હોય છે. તો વોડાફોન આઈડિયા, આ તો મોંઘું છે કદાચ, આ તો ઉદાહરણ આપું છું કે 500 રૂપિયામાં 3 મહિના 1.5 GB ડેટા આપતો હોય દિવસનો, અને જીઓ કદાચ 700 રૂપિયા લેતું હોય 500ની જગ્યાએ 3 મહિનાના. પરંતુ જો વોડાફોનનું કવરેજ તમારે ઘેર સારું ના આવતું હોય 4G, અને જીઓનું સારું આવતું હોય, તો તમે 500ની જગ્યાએ 700 રૂપિયા ખર્ચશો. અથવા જીઓ 500 રૂપિયામાં આપતું હોય, હાલ જીઓ સસ્તું છે એટલે એ ઉદાહરણ લઈએ કે જીઓ 500 રૂપિયામાં તમને 3 મહિના અથવા તો 50 દિવસ જે હોય તે ઉદાહરણ તરીકે સગવડ આપતું હોય, 1.5 GB દૈનિક ડેલી, અને વોડાફોન આઈડિયા 700 રૂપિયા લેતા હોય. બરાબર. એટલા જ દિવસના 1.5 GB ડેલીના, દૈનિક 1.5 GBના 1.5 GB. પરંતુ તમારા ઘરે જીઓ કરતાં વોડાફોન આઈડિયાનું કવરેજ 4G સારું આવતું હોય, તો તમે 200 રૂપિયા વધુ ખર્ચીને પણ વોડાફોન આઈડિયાનું રિચાર્જ કરાવશો અથવા કાર્ડ લેશો એની સર્વિસ. કેમ? કે ગુણવત્તા, ઇન્ટરનેટ કનેક્શનની ગુણવત્તા હું જે જગ્યાએ રહું છું એ જગ્યાએ એમ કહું જીઓની સારી નથી, અને વોડાફોન આઈડિયાની સારી છે નજીકમાં ટાવર હોવાથી, તો મને એમ કે એની ગુણવત્તા, ક્વોલિટી સારી પડે છે, એટલે હું 200 રૂપિયા વધુ ચૂકવું છું. અત્યારનો સમય એ માત્ર કિંમત હરીફાઈનો નથી, ગુણવત્તા હરીફાઈ, એટલે ક્વોલિટી કોમ્પિટિશન પણ મહત્વની છે. બરાબર. બે બાજુમાં હોટલ હોય, એકમાં 80 રૂપિયે ગુજરાતી ડીશ મળતી હોય, અને બીજામાં 100 રૂપિયે ગુજરાતી ડીશ મળતી હોય, તેમ છતાં જો 100 રૂપિયાની ગુજરાતી ડીશની ક્વોલિટી બહુ સારી હશે, બરાબર, અથવા તો એક હોટલ 100 રૂપિયામાં આપે છે, બીજી 150 રૂપિયામાં આપે છે ગુજરાતી ડીશ, તેમ છતાં 150 રૂપિયાની ડીશ પાછળ લોકો ખર્ચ કરશે જમવા માટે. કેમ? ક્વોલિટી. માત્ર ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી પણ મહત્વની હોય છે. ગુણવત્તા, જમવાની સારી ગુણવત્તા, સ્વચ્છતા, આ બધી બાબતો પણ એને અસર કરતી હોય છે. એટલે કે વસ્તુની ગુણવત્તા એ પણ વસ્તુની માંગ પર અસર કરે છે. બરાબર. જુદી જુદી ચીજ વસ્તુઓની ગુણવત્તામાં સુધારો થાય અને એવા સમયે એની કિંમત વધતી હોય, તેમ છતાં પણ માંગ વધશે.
અથવા તો કિંમત સ્થિર હોય તેમ છતાં પણ માંગ વધશે, બરાબર, અથવા માંગનું વિસ્તરણ થશે. કાપડની ગુણવત્તામાં સુધારો થાય અને કાપડની માંગ, વર્તમાન સમયે આપણે જોઈએ કાપડની ગુણવત્તામાં ઘણો બધો સુધારો થયો છે. સરસ સરસ કાપડ, સારા કાપડ મળતા હોય છે, કોમ્પિટિશન પણ સારી છે. તો કાપડની ગુણવત્તામાં સુધારો થતાં એની કિંમત વધી છતાં પણ એની માંગ વધતી ગઈ છે, અથવા કિંમત સ્થિર હોય છતાં એની માંગ વધી છે. તો ચીજ વસ્તુઓની ગુણવત્તા એ પણ વસ્તુની માંગને અસર કરનાર મહત્વનું પરિબળ. હવે છેલ્લું પરિબળ, ભવિષ્યના ભાવો અંગેના અટકળો અથવા તો અંદાજો, એટલે કે ભાવિ અંદાજો. આ મુદ્દાની પણ 2-3 વખત આપણે ચર્ચા કરી દીધી છે કે કોઈ પણ વસ્તુ પાછળ જો ભાવિ અંદાજ એવા હોય, લોકવાયકા અથવા લોકમુખ્ય ચર્ચાથી ચર્ચા અથવા ન્યૂઝપેપરના અંદાજો એવા હોય આર્થિક નિષ્ણાંતોના કે ભવિષ્યમાં આ વસ્તુના ભાવ વધવાના છે, તો એવી વસ્તુની કિંમત સ્થિર હોય છતાં માંગ વધશે, અથવા તો ભાવ વધતા હોય ને એવો અંદાજ હોય આર્થિક નિષ્ણાંતોનો અથવા લોકોનો કે એવો અંદાજ હોય કે ભવિષ્યમાં હજી ઊંચા ભાવ વધવાના, આનાથી પણ વધુ, તેમ તો ભાવ વધવા છતાં માંગ વધશે, બરાબર, અથવા કિંમત સ્થિર છે છતાં માંગ વધશે. અને ભવિષ્યના અંદાજો એવા હોય કે ભાવ ઘટવાના છે તો માંગ ઓછી થશે. સોનાની બાબતમાં આનું ઉદાહરણ મેં તમને 2-3 વાર આપ્યું છે, બરાબર, કે સોનાના ભાવ 50,000 છે, એની જગ્યાએ 70,000નો અંદાજ આર્થિક નિષ્ણાંતો મારતા હોય, પેપરમાં લોકો ચર્ચા કરતા હોય, એક વ્યક્તિ પેપર વાંચીને આવે બીજાને કહેતો હોય, સમાજમાં વાત ફેલાતી હોય, તો 50,000ની જગ્યાએ 55 થશે અથવા 50,000 હશે કિંમત, તેમ છતાં લોકો એની માંગ વધારશે. કેમ કે ભવિષ્યમાં વધુ કિંમત ચૂકવવી એના કરતાં હાલ ઓછા કિંમતે મળે છે, અને ભવિષ્યમાં એમ કે આની જરૂર તો પડવાની, તો જેની સગવડ હશે એ વ્યક્તિઓ એની માંગ વધારશે. એટલે કે ભવિષ્ય અંગેના અંદાજો એ માંગને અસર કરનાર એક મહત્વનું પરિબળ છે. તો આમ કિંમત તો માંગને અસર કરનાર મુખ્ય પરિબળ, પરંતુ તેમ છતાં કિંમત સિવાયના પરિબળો કે જે માંગને અસર કરનાર હોય છે, એટલે કે કિંમત સ્થિર હોય અને આ પરિબળોમાં પરિવર્તન આવે તો માંગમાં વધારો અથવા ઘટાડો થતો હોય છે. તો મિત્રો, આવા પરિબળો આપણે જોયા માંગને અસર કરતા. ફરીથી એકવાર બધા મુદ્દા હું જોઈ લઉં. સૌથી પહેલાં વસ્તીમાં આવતા ફેરફાર, એટલે કે વસ્તી વિષયક ફેરફાર, પછી ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન વગેરેમાં આવતો ફેરફાર, પછી ગ્રાહકોની આવક અને વેચણી, ચોથો મુદ્દો કુદરતી અને ભૌગોલિક પરિબળો, પાંચમો મુદ્દો અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત, છઠ્ઠો મુદ્દો તેજી મંદી, સાતમો મુદ્દો વસ્તુના વિકલ્પો એટલે કે અવેજી વસ્તુઓ, પછી આઠમો મુદ્દો ચીજ વસ્તુઓની ગુણવત્તા, અને નવમો મુદ્દો ભવિષ્યના ભાવો અંગેના અંદાજો. આ બાબતો એ વસ્તુની માંગને અસર કરનાર પરિબળો છે. તો મિત્રો, હવે આ વિડીયોમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરી માંગને અસર કરનાર પરિબળોની. હવે નેક્સ્ટ વિડીયોમાં, આવતા વિડીયોમાં આપણે આવતા અઠવાડિયે પુરવઠાની ચર્ચા કરીશું. પુરવઠાનો અર્થ, જથ્થો પુરવઠો, ઉત્પાદન પુરવઠો એ વચ્ચેનો સંબંધ, પછી આપણે પુરવઠાનો નિયમ અને પુરવઠામાં વિસ્તરણ, સંકોચન, વધારો, ઘટાડો, અને છેલ્લે પુરવઠાને અસર કરતા પરિબળો. એ બધા મુદ્દાઓની ચર્ચા આપણે આવતા વીકમાં કરીશું. ચલો મિત્રો, તો મળીએ હવે આવતા લેક્ચરમાં. બાય. મિત્રો, આવતા લેક્ચરમાં મળીએ.